નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો ભાગ 2 જેના વિશે અભ્યાસ કરીશું. જેમાં બંધારણના મૂળભૂત લક્ષણો 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લિખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. તો તેના લક્ષણો વિશેનો અભ્યાસ કરીશું. તો કે પ્રથમ લક્ષણ છે લિખિત દસ્તાવેજ. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું છે. ત્યારબાદ બીજું લક્ષણ છે બંધારણનું કદ. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ અને 8 પરિશિષ્ટો, હાલમાં 12 પરિશિષ્ટો સાથેનું છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, લઘુમતીઓ, છતાં અને પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. ત્રીજું લક્ષણ છે એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કોઈ નથી. ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું. ત્રીજું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યાંય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ સરકારની કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોમાં અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થઈ હોય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. એક છે કેન્દ્ર એટલે કે સંઘ યાદી. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે.
જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. એટલે કે કેન્દ્ર યાદીમાં જેટલા પણ વિષયો હોય છે તે વિષયોમાં કોઈ પણ કાયદો ઘડવો હોય તો તેની સંપૂર્ણપણે સત્તા માત્ર ને માત્ર સંસદ પાસે રહેલી છે. જેમાં સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, ટપાલ અને તાર, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. એટલે કે આ તમામ ક્ષેત્રે કેન્દ્ર સરકારે સર્વોપરી હોય છે. રાજ્યોની યાદી, જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ અને વિધાનસભા ગૃહો ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, કૃષિ અને સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, આરોગ્યનો આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળને મોકલી શકે છે. ત્યારબાદ ત્રીજી યાદી છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વેપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે સંયુક્ત યાદીમાં કેન્દ્ર અને રાજ્યો બંને ને કાયદા ઘડવાની સત્તા રહેલી છે. પરંતુ કોઈ પણ સંજોગોમાં જ્યારે રાજ્ય સરકારના કાયદાઓમાં કોઈ વિખવાદ ઊભો થાય, ત્યારે કોઈ સંઘર્ષ કે વિવાદ સર્જાય ત્યારે કેન્દ્ર સરકારના જે કાયદાઓ હોય છે તે ચડિયાતા અને સર્વોપરી ગણવામાં આવે છે. ત્યારબાદ શેષ સત્તાઓ, જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવે છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર એટલે કે સંસદને છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી, જકાત, આયાત નિકાસ, જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવ્યા છે. જેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. ત્યારબાદ પાંચમું લક્ષણ છે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ, યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. 2. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે. ત્રીજી કટોકટી, સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. આમ કટોકટીના આ 3 જોગવાઈઓ હેઠળ આપનું સમવાયતંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલા સમયગાળા પૂરતું સમવાયતંત્ર સ્થગિત થઈ જાય છે. ત્યારબાદ 6થું લક્ષણ છે દ્વિગૃહી પ્રથા.
લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓમાંથી બનેલ લોકસભા છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના બે ગૃહો છે, ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે કે લોકસભા છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર અને સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના એટલે કે ગવર્નરના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્ય પ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્ય અને વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી જેવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવાને પાત્ર છે. આમ રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. ત્યારબાદ 7મું લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે એટલે કે જિલ્લા કક્ષાની અને તાંબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષણ અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. ત્યારબાદ 8મું લક્ષણ છે બંધારણમાં સુધારો. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. એક છે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. 2 અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. ત્યારબાદ 3 બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહની મંજૂરી જરૂરી છે. કેન્દ્ર અને રાજ્યોના આંતરસંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય.
પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. 9મું લક્ષણ છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આ અંગે આમ તો આપણે આગળ વિગતે ચર્ચા કરી છે. ભારતમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. ચૂંટણીઓમાં યુવાન મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. ત્યારબાદ 10મું લક્ષણ છે ધર્મનિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતા. આ અંગે પણ અગાઉ આપણે આમુખમાં અભ્યાસ કર્યો છે. ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદર ભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યને પોતાની કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય તટસ્થ છે. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. ધર્મના અનુયાયીઓએ પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની, પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવેલ છે. એટલે કે આના દ્વારા આપણને જાણવા મળે છે કે ભારત દેશ એ કોઈ એક ધર્મને આધીન નથી. તેમાં તમામ ધર્મના લોકો વસવાટ કરે છે. તેમાં કોઈ એક ધર્મને મહત્ત્વ આપવામાં આવતું નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે અને તેમાં આસ્થા, શ્રદ્ધા અને તેના અનુસાર તેનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કોઈ વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાનો જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતમાં સમાવી આમ આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. ત્યારબાદ 11મું લક્ષણ છે અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતે સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદો, સુધારાઓ કે બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવીને બાતલ જાહેર કરી શકે છે. 12મું લક્ષણ છે મૂળભૂત હક્કો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હક્કો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. બંધારણીય ઇલાજનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં આપવામાં સમાવ્યો છે. ત્યારબાદ 13મું લક્ષણ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ,
સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય કરવાનો છે. રાજ્યોની નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. તેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. ત્યારબાદ 14મું લક્ષણ છે પછાત વર્ગ અને આદિજાતિઓ માટેની જોગવાઈ. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહોમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો તેઓને વસ્તીના પ્રમાણો ફાળવીને સમાન તક આપીને પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડનો લાભ, હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, એકમ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો ભાગ 2, જેમાં આપણે બંધારણના મૂળભૂત લક્ષણો વિશેની ચર્ચા કરી.